જય રામાપીર જય માતાજી મિત્રો બધાને તો આજ છે શનિવાર ને છે રક્ષાબંધન અને જાગી ગયા છે રાખડીઓ બાકડીઓ બધું બંધાઈ ગયું છે અને હવે ક્યાંક બહાર જવાનો પ્લાન છે તો અમારી નાની અમથી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મોટા માણસોનું હાર્દિક સ્વાગત કરું છું બધા જોજો આખો ફૂલ બ્લોગ જોજો અને અમે ક્યાંક બહાર જાય છે તો તમને હું બતાવતો રહીશ એમના મારા વિડીયોમાં બધા તમે બધા બન્યા રહેજો જો જવાનું ફાઇનલ થઈ ગયું છે અને તહેણે નીચે ઉતરી ગયા છે એક આપણે તઈને નીચે ઉતરી ગયા છે અને પાનેરા જવાનું નક્કી કર્યું છે સાઉન્ડ મને દર્શન કરવા કેમ કે આ શરીર નવરાતો તો શેરીમાં તો નીકળ્યો હતો ને ગયા તરત અમલ કરી નાખવાનો બીજી કાંઈ વાતચીત નહીં એવું છે એમના વિડીયોમાં બન્યા રહેજો હમણાં તમને પાછો મળું થોડીક વાર પછી તો જો અમે લોકો પહોંચી ગયા છે પિત્તલ પાનેરા જો અમારો ડ્રાઈવર હો ઠેઠ થી એને ડ્રાઇવિંગ કર્યો લાલ છળ આખી થઈ ગઈ તૈણેના ભીસન એમ થઈ ગયો થોડીક વાર ખમો લાયા વાહ તો જો લાગે છત્રી જેવો હોય હમણાં 2 જ મિનિટમાં મળ્યું મોટું મોટું હરકું કરી બતાવ્યા જેવું નથી ભીસા કાંઈક અલગ લાગે કમકડે તો જો અમે માથું બાથું ધોઈને આવી ગયા છે બધા અને દાદર ચડવાની શરૂ કરી દીધા કેવા લાગ્યું પહેલાં તો ભંગારના છે એમ છે કે મસ્તીનું વાતાવરણ છે એક નંબર અત્યારે આવ્યા જેવા નજારો છે આજે એક આગળ વયો ગયો ટાટા કરતો હતો એટલે કહી દે આમ છે તે હા લે અહીંયા દ્રવનો શીશોડો છે એમ પહેલાં આવ્યા હતા પછી ઉનાળામાં આવ્યો હતો આવું એટલું બધું હતું ને તડકાના હાથી ગયા હતા આખા પડી ગયા હતા તો અત્યારે એક નંબર છે મજા આવે એવું છે હમણાં માથે તમને આમ મળતો રહેશે બધો સારો નજારો આવશે તો નજારો તમને બતાડતો રહેશે બિના રીજનના વિડીયોમાં ચડી ગયા અડધું ચડ્યા 300 દાદર જેવું ચડ્યા છે હાલત જોઈ શકો તો તમે બોલાય એવો વેત નથી રહ્યો ભાઈ 1 મિનિટ હો તમને બતાવું આમ જોજો ડુંગરાન બધું એક નંબર છે સીપડા કડવા હોય એનો દેખાડ મીઠા સીપડાનો અવાજ બતાવે કડવા હોય અમને બિના રહેજો હમણાં તમને મળું થોડાક સમય પાછો મળીશ બધી કરવામાં હાજુ મેળા કરી છે પાકું છે ન ભેગું છો એક ગાડો થાય મોલ્લો ને શું કે ઢેલડો શું કહેવાય નો સડાણું ભાઈ એક હાય ડુંગરો તઈને જો કેવા બેઠા મોઢું બતાય મારા ભાઈ આવે છે મજા પવન છે એટલે તોય તેમ ઘણું સડી ગયા થોડુંક એવું બાકી રહ્યું છે મજા આવશે હા ખાઈ કડીક તો ગાય જો અમે લોકો માથે પહોંચી ગયા છે ઠેઠ ઉપર અને તમે નજારો જોજો ખાલી એકવાર આ નજારો જો એક નંબર નજારો છે વરસાદ બંધ થયો છે હમણાં વરસાદ આવતો હતો ધીમો એમ માથે ચડે ને ત્યાં વરસાદ બંધ થઈ ગયો છે અને નજારો જોવા લાગે જોવા આમાં જોવા નજારો છે હમણાં તમને લોકોને અંદરના દર્શન કરાવવું બહાર ટ્રાફિક પણ ઠામુકું નથી દર્શન કરવાની પણ મજા આવે એવું છે બધું એક નંબર વાતાવરણ છે હજી તો ત્યાં અમારો એક પાર્ટનર તો થાકી ગયો છે હાવ હજી વાં હાલ્યો ચેતન થાકી ગયો છે એનો સડી આવી ગયો તો એ વચ્ચે બેઠો કે તેમ પોગો છે હું હમણાં સડી જાઉં છું હમણાં આવશે પછી તમને લોકોને અંદરના દર્શન પર જો ફોટા પાડવાની એની મનાઈ નહીં હોય તો હમણાં કરાવું તમને લોકોને અંદર પણ દર્શન જો ભાઈ હાલ્યો આવે છે હવે તો તે વિડીયો ઉતારવાનો તો બંધ કરશે જ નહીં આખો પલ્લી ગયો છે છતાં જો હાલ્યો આવે છે દાંત કાઢવાનો વેત નથી તો તે જોજો વિડીયો બનાવે છે હાલમાં જોયું આમ છે તે મને અમને બતાવે છે કેમેરાની અંદર ભાઈ અમને નથી બતાવે તું ગુડાય એ ગયો તો જા જો તમને અંદરના દર્શન કરો 2 મિનિટ ઉપર રહીજો ગાય જો આ લોકો અંદર પહોંચી ગયા છે તમને લોકોને અંદરથી દર્શન કરો દર્શન કરી અંદર લગભગ ફોન લઈ જવા દેતા નથી એટલે બહારથી દર્શન કરાવી દઉં છું એમને હું થોડોક સમય ઉપર દર્શન કરીને હમણાં મળ્યું તમને 2 મિનિટની વાત કરું જો તમે લોકો દર્શન કરીને બહાર આવી ગયા છે રંગા બિલ્લા તઈને પાછા સાંડલો વાંડલો કરીને એક નંબર મજા આવી ગઈ હવે પાછા અમે ઉપર એક બીજું મંદિર છે ત્યાં ગઈ છે એમને માથે મસ્ત ફોટા પડાય એવું છે અને એવું આથી નથી
નવો રોડ અહીંયા હાલો ને બસ જો અહીંયા માથે ચડ્યું છે એક નંબર નજારો આવે પાછળનો એમના વિડીયોમાં બનાવી રહેજો મંદિર ને માથે પહોંચ્યા છે બહાર છે ને ફરવા જેવું મસ્ત એક મસ્તીની કેસેટ કરી નાખી છે અમારે શેતલે અહીંયા યુએસ ના લોકો હતા ક્યાં હા યુએસએસ ના લોકો હતા ઓલા ગોરિયા ભૂરિયા અહીંયા છે ને કે કયું ગામ કે ઓલા લોકો કઈ હળ જ ન હોય છે હું બોલ્યા કઈ અને આ પાછો આપણો ભાઈ તો છે જ તે કયું ગામ કે એને કે ઓલા લોકો ને કયું ગામ આવું છે હાલે લે તો રહી ગયો શું આવ્યો શું આવ્યો કન્ટ્રી ધતિંગ કે સડી ગયા છે હવે પાછા બધા વાયડી નહીં વેવડી કહેવાય એને એ કે મારો વાયડી ખાઈ કે વાયડી નહીં વેવડી હવે લોકો ફોટાનો પાડી દીધો ઢગલો કેટલા બધા પાડ્યા છે તઈને આ તો અમારે ફોટાગ્રાફર એની ભલી થાય અને આમ જો ફોટા પાડી પાડીને ઢગલો કરી દીધો છે જો મને મેસેજ કરજો નહીં બતાવું મૂકી તે જોઈ લેજો અહીંથી પડ્યા હોય ને તો આપણા માટે સોંગ વાગી જાય મુજદ્વારે ઓ પંખીડા ગમ દેખાના ગયા રે ઓ હું ખબર જ હતી છોકરાથી સાચું ન જોયું એવા માણસો મારી આવ્યા છે ને એ તો બધા વેવડે ખાવા આવજો પ્રસાદી ખાવા પ્રસાદી લીધી તે શરીફળ આખો ખાઈ ગયા તઈને થાય અને મારો ભાઈ એક ખાસ સૂચના સૂચના તો બોલવા દે કેમ મંદિરે આવો ને મંદિરે સડ્ડા પહેરીને ન આવતા માતાજીના મંદિરે આવે ને તો સડ્ડા પહેરીને ન આવતા સડ્ડા પહેરો ને તો મંદિરે ન આવતા સોપાટીમાં વયા જાય અહીં નો સારું લાગે સમજો સારું લાગતું હોય ને ના લાગે મને ન લાગે એટલે એમ અમુક એવી વસ્તુ છે ને એટલા માટે કહું છું સડ્ડા પહેરીને ન આવતા એમ ને હાલે આ વેવડી બતા વાયડી નહીં વેવડી એલા સડ્ડા પહેરીને મંદિરે ન આવે સડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે ડાયલોગ સાંભળ્યો એમ છે તે જ્યાં ક્યાં થૂકવું નહીં સ્વચ્છતા ત્યાં પ્રભુતા હાચી વાત છે ને ગાય પા વંડી પડી ગઈ આવી તો આપણે દેહમાં પાડશું હાલ આમ સાનું મને ભૂલાઈ જવું કારણ કે કોકલો ત્યાં ફોટો ન પાડો ને હુડધન બેહાર્યો એવું લાગે ગાય સા છે બીજું છે અને આ મંદિર તો આખું એવું છે ને તે પાણકોની અંદર માતાજીનું મંદિર છે અને મંદિરની અંદર વચ્ચે પાણકો છે ને પાણકાની અંદર એ રીતનું મંદિર છે હું તમને 2 મિનિટ વિડીયોમાં બનાવી છું હમણાં તમને આ મંદિરના દર્શન કરવા સિક્કા સોટાડે આવું કંઈક મંદિર છે ને આ પાણકાની અંદર છે તો આ બીજા મંદિરે તો દર્શન કરીને નીકળી ગયા છે અને આ વખતે તો રસ્તો ફેરવો છે એ રસ્તાને બદલે થઈને આ વખતે બીજા રસ્તે કંઈક હાલ્યા છે આ તો જો પહાડ લાગે આ તો રણુજા જેવું લાગે કાંઈ જેસલમેર ગયા તો એવું લાગે છે કેવો મસ્ત લાગે જોયું ડુંગરા માથે વાવ છે ભાઈ આ ઉનાળામાં ભરેલી હોય એમ કે છે સ્વચ્છતા જેવો સાટી નો જ દે કોઈને માથે છે ને તઈને ફરી ફરીને થાકી ગયા છે હા તો નીચે જવાનું વિચાર્યું છે તઈને અને 4:30 થઈ ગયા છે 3 કલાક તો માથે છે 3 કલાક તો 3.5 કલાક તો માથે ને માથે છે બહુ મજા આવે એવું છે હવે બધા નીચે જવાનો વિચાર કર્યો છે મંદિરની પાસે છે તો ગાઈસ હું કહી દઉં તને તો ડુંગરો ઉતરવાનું શરૂ કરી દીધું અડધો ડુંગરો ઉતરી ગયા એ ગો આજે ઢીંગલી લઈને બતાતા બધી અલગ અલગ ઉંદડીઓ જીવતી પકડે ને એવું લાગે ઉંદડી એક મોટો ઉંદડી 3 નાની ઉંદડી લઈને આવ્યો છે આજના તાજા સમાચાર હું ક્યાં બાપાને ફરી જેમ ફૂડેલા જો આમ અત્યારે ઉતરો છો ને આમ સડ્યા હોત ને ઓ હોય તમને એક જમાવટ બતાવું સમજો જોયું સર છે ને ભાઈબંધોની મહેફિલ જામેલી છે ભાઈ અહીંયા જો કેવી મહેફિલ જામેલી થાકી ગયા પછી નીચે ઉતરી ગયા છે બધા આપણે પાર્કિંગમાં પહોંચ્યા છે સૌ હાવ થાકી ગયા હવે જઈશું હમણાં ક્યાંક બીજો ઘરે જઈ